ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે એક સરાહનીય કામગીરી કરી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતા કોન બનેગા કરોડપતિ ફ્રોડના ગુનામાં સંડોવાયેલા 2 સદગૃપિયા ગઠિયાઓને પોલીસે છેક આસામથી દબોચી લીધા છે. આ ટોળકીએ સુરતના એક રહીશને કરોડોની લોટરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધા, જેની તપાસ કરતા સાયબર સેલને આ મોટી સફળતા હાથ લાગી છે. સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી આશરે 140 કિલોમીટર દૂર આવેલ નગાંવ ડિસ્ટ્રિક્ટ તેમજ કોચ ગાંવ ખાતે સફળ ઓપરેશન પાર પાડ્યું. પોલીસે સ્થાનિક સ્તરે આરોપીઓની સઘન રેકી કરી અને જુદા જુદા લોકેશન પર છાપો મારી ઇઝાઝુલ હક અને મુઝફ્ફર અલી નામના 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ શાતિર આરોપીએ સુરતના એક ભોગ બનનાર ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે તેમને કેબીસી અંતર્ગત ₹8,50,000 અને ₹25 લાખની બમ્પર લોટરી લાગી છે. આ માતબર રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે આરોપીએ ફરિયાદીને સંપૂર્ણ વિશ્વાસમાં લીધા અને તેમના બેંક ખાતામાંથી કુલ ₹13,51,450 જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા. ફરિયાદીને કોઈ શંકા ન જાય તે માટે આ ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નકલી લીટપીડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજ વોટ્સઅપ પર મોકલ્યા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પર પાકિસ્તાનથી જોડાયેલા છે અને ત્યાં બેઠેલા અકાઉ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇઝાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે, અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે એકાઉન્ટ આપતો હતો એમને એમાં એ લોકો મોકલતા હતા. તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે.